નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે સંખ્યાઓના પ્રકાર વિશે અભ્યાસ કર્યો, જેની અંદર ધોરણ 8ની અંદર પ્રથમ પ્રકરણ છે સમય સંખ્યા. તો સમય સંખ્યા વિશે આપણે તેની અંદર બેઝિક માહિતી જોઈ, કઈ કઈ સંખ્યાઓ તેની અંદર આવશે અને તેની અંદર સૌથી મોટી સંખ્યા, સૌથી નાની સંખ્યા, તેનો આપણે અભ્યાસ કર્યો. હવે આગળ સમય સંખ્યાનું આ પ્રકરણ આવ્યું છે. તો સમય સંખ્યાના પ્રકરણની અંદર સૌ પ્રથમ તમારે એની અંદર થિયરી શીખવી પડશે. જો તમે થિયરીનો કોન્સેપ્ટ સમજી જશો ને તો સમય સંખ્યા પ્રકરણ સાવ સહેલું થઈ જશે. બરાબર. તો સમય સંખ્યાના આજે આપણે ગુણધર્મો વિશે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, સમય સંખ્યાના ગુણધર્મો છે, ટોટલ 6 ગુણધર્મો છે, જેની અંદર પ્રથમ છે સમૃદ્ધતા, બીજો નંબર ક્રમનો નિયમ, ત્રીજો નંબર જૂથનો નિયમ, ચોથું સરવાળા માટે તટસ્થ સંખ્યા, પાંચમું ગુણાકાર માટે તટસ્થ સંખ્યા અને છઠ્ઠો નિયમ વિભાજનનો નિયમ આવે છે. ઠીક છે. તો આજે પ્રથમ નિયમ એટલે કે સમૃદ્ધતા એટલે શું થાય? તો મિત્રો, સમૃદ્ધતાની આપણે અત્યારે હાલ શું જોઈશું? વ્યાખ્યા. તો કોઈપણ સમય સંખ્યાઓની 4 ક્રિયા જેવી કે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરતાં મળતો જવાબ જો સમય સંખ્યા જ મળે તો તેને તે ક્રિયા માટે સમૃદ્ધતાનું પાલન થાય છે તેમ કહેવાય. મિત્રો, સમૃદ્ધતા એટલે એટલું જ તમારે યાદ રાખવાનું કે કોઈપણ સમય સંખ્યાઓનું તમે 4 ક્રિયાઓ પૈકી કોઈ પણ ક્રિયા કરો છો, સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો કે ભાગાકાર કરો, જો જવાબ સમય સંખ્યા જ મળે તો તે ક્રિયા માટે સમૃદ્ધતાનું પાલન થાય છે તેવું આપણે કહી શકીએ. તો અહીંયા કોષ્ટકની અંદર જો મિત્રો, આપણે આગળ હવે સમજીશું. મિત્રો, આપણે સમૃદ્ધતા, ક્રમનો નિયમ અને જૂથનો નિયમ આ કોષ્ટક ઉપરથી આજે આપણે સમજવાનું છે. મિત્રો, સૌપ્રથમ આપણે સમૃદ્ધતા વિશે અભ્યાસ કરવાનો છે. તો સમૃદ્ધતાની આગળ વ્યાખ્યા આપી એ મુજબ આપણે કઈ ક્રિયા માટે પાલન થાય છે કે નથી થતું એ ચેક કરીએ. હાલ તો સરવાળાની ક્રિયા માટે. તો સરવાળાની ક્રિયા માટે મિત્રો અહીંયા બે સંખ્યાઓ લીધેલી છે, 3/4 અને 5/4, જેનો સરવાળો કરતાં આપણને જવાબ મળે છે 8/4. તો જવાબ મળ્યો 2. તો શું 2 એ સમય સંખ્યા થાય? તો એનો જવાબ આવશે હા, કારણ કે 2ને આપણે લખી શકીએ 4/2 બરાબર p/q. જે સંખ્યાને p/q સ્વરૂપમાં લખી શકીએ તેને સમય સંખ્યા કહેવાય. તો સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યાઓ સમૃદ્ધ છે એટલે એનું આવશે હા. ચલો, બાદબાકીની ક્રિયા માટે જોઈએ તો 3/4 -5/4 બરાબર -2/4 એટલે કે -1/2. તો -1/2 સમય સંખ્યા છે તો હા. તો બાદબાકીની ક્રિયા માટે સમૃદ્ધતાનું પાલન થાય છે. હવે ગુણાકાર માટે જોઈએ તો 3/4 × 5/4 બરાબર જવાબ આવે 15/8. શું 15/8 એ સમય સંખ્યા છે? તો જવાબ છે હા. તો ગુણાકારની ક્રિયા માટે સમૃદ્ધતાનું પાલન થાય છે. ભાગાકારની ક્રિયા માટે જોઈએ તો મિત્રો, ભાગાકારની ક્રિયામાં ધ્યાન રાખવું પડશે, કારણ કે 3/4 / 5/4 તો 3/4 ભાગાકારનો ગુણાકાર થશે, જે બીજી સંખ્યા છે એ વ્યસ્ત થઈ જાય એટલે 4/5. 4 4 ઉડી જશે, જવાબ હશે 3/5. અહીંયા મિત્રો 3/5 એ સમય સંખ્યા મળે છે, પરંતુ આપણે બે સંખ્યાઓ પૈકી કોઈ પણ એક સંખ્યા 0 લઈએ તો અહીંયા મિત્રો જુઓ કે 3/4/0 તો એનો જવાબ મળશે નહીં, કારણ કે છેદની અંદર 0 આવશે આ રીતે 3/4/0. તો આનો જવાબ મળશે નહીં, કારણ કે એ પદ અવ્યાખ્યાયિત પદ છે. તો ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સમૃદ્ધ નથી. બીજો નિયમ મિત્રો છે ક્રમનો નિયમ. તો ક્રમના નિયમની અંદર પણ આપણે 4 ક્રિયાઓ પૈકી કઈ ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થાય છે તે જોવાનું છે. તો પહેલાં સરવાળા માટે જોઈએ તો બે સંખ્યા લીધી છે, 3/4 5/4. અહીંયા મિત્રો જોઈ શકો છો કે 3/4 5/4 બંનેનો સરવાળો કરતાં જવાબ આવે છે 7/4. અને ક્રમ ઉલટાવી દેતા એટલે કે 3/4 પાછળની બાજુએ લઈ જતા અને 5/4 આગળની તરફ લાવતા પણ જવાબમાં કોઈ ફેરફાર થતો નથી. એટલા માટે સરવાળાની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થાય છે. બાદબાકીની ક્રિયા માટે જોઈએ તો બાદબાકીની ક્રિયામાં અહીંયા પ્રથમ આપણે 3/4માંથી 5/4 બાદ કરીશું તો જવાબ આવે છે 1/2. હવે ક્રમ બદલી દઈશું, 5/4માંથી 3/4 બાદ કરીશું તો જવાબ આવશે 2/4 એટલે કે 1/2. અહીંયા મિત્રો જોઈ શકો છો કે બાદબાકીની ક્રિયામાં બંને જવાબ અલગ અલગ આવે છે. તો બાદબાકીની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થતું નથી.
ગુણાકારની ક્રિયા માટે ક્રમનો નિયમ જોઈએ તો 3/4 ગુણ્યા 5/4 બરાબર 15/8. હવે ક્રમ બદલી દઈએ તો 5/4 ગુણ્યા 3/4 બરાબર 15/8. અહીંયા જોઈ શકો બંને જવાબ સરખા છે, તો ગુણાકારની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થાય છે. હવે ભાગાકારની ક્રિયા માટે જોઈએ તો 3/4 ભાગ્યા 5/4 બરાબર અહીંયા ભાગાકારનો ગુણાકાર થશે, અહીંયા વ્યસ્ત થઈ જશે તો જવાબ આવે છે 3/5. હવે 5/4 ભાગ્યા 3/4 એટલે કે ક્રમ બદલી દીધો તો 5/4 ભાગાકારનું થઈ જશે ગુણાકાર અને અહીંયા થઈ જશે વ્યસ્ત, તો 4 ઉડી જશે, જવાબ આવશે 5/3. બંને જવાબ જુઓ મિત્રો કેવા છે, અલગ અલગ. તો ભાગાકારની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થતું નથી. હવે મિત્રો જૂથના નિયમ માટે 4 ક્રિયાઓ પૈકી કઈ ક્રિયા માટે પાલન થાય છે તે જોઈએ આપણે. તો મિત્રો જૂથના નિયમ માટે આપણે 3 સંખ્યાઓ લેવી પડશે. તો આપણે 3 સંખ્યાઓ 4 ક્રિયા માટે એક જ સંખ્યાઓ લઈશું, 3/4, 5/4 અને 7/4. હવે સરવાળા માટે જૂથનો નિયમ જોઈએ તો 3/4 વત્તા 5/4 અને 7/4નું જૂથ બનાવ્યું છે, તો 3/4 વત્તા આ જે જૂથ બનાવ્યું છે તેનો જવાબ આવશે 12/4. 5 ને 7 12 થઈ જશે એટલા માટે, અને અહીંયા સરવાળામાં છેદ સરખો હોવાથી 12 ને 3 15, 15/4 જવાબ આવશે. હવે મિત્રો આપણે બીજી અને ત્રીજી સંખ્યાનું જે જૂથ બનાવ્યું હતું તેના બદલે આપણે પ્રથમ અને બીજી સંખ્યાનું જૂથ બનાવીશું, તેની અંદર ત્રીજી સંખ્યા ઉમેરીશું. તો 5 ને 3 8, છેદ સરખો છે એટલે અહીંયા આવશે 4 વત્તા 7/4, જેનો જવાબ આવશે મિત્રો 15/4. બંને જવાબ કેવા છે મિત્રો, તો સરખા. તો સરવાળાની ક્રિયા માટે જૂથના નિયમનું પાલન થાય છે. હવે બાદબાકીની ક્રિયા માટે આપણે જોઈશું તો 3/4માંથી બીજી અને ત્રીજી સંખ્યાનું જૂથ આપણે એ બાદ કરવાનું છે. તો 3/4 માઇનસ અહીંયા 5 - 7 એટલે -2, છેદ સરખા હોવાથી 4 આવશે અહીંયા. હવે અહીંયા શું થઈ જશે મિત્રો, માઇનસ માઇનસ પ્લસ એટલે કે 3 અને 2 5, છેદ સરખો છે એટલે 4. આનો જવાબ આવશે 5/4. હવે પહેલી અને બીજી સંખ્યાનું જૂથ બનાવીશું, જેની અંદરથી 7/4 બાદ કરવાના છે. મિત્રો અહીંયા 3માંથી 5 જશે તો -2 જવાબ આવશે, છેદમાં છે 4, -7/4. નિશાની સરખી હોવાથી અહીંયા સરવાળો થઈ જશે, 7 અને 2 9, 7 મોટા ઋણ છે એટલે જવાબ આવશે -9, છેદમાં આવશે 4. બંને જવાબ તમે જોઈ શકો છો મિત્રો કે અલગ અલગ હોવાથી બાદબાકીની ક્રિયા માટે જૂથના નિયમનું પાલન થતું નથી. હવે ગુણાકારની ક્રિયા માટે જોઈએ મિત્રો તો ગુણાકારની ક્રિયાની અંદર બીજી ત્રીજી સંખ્યાનું જૂથ જે 3/4 ગુણ્યા 5 × 35/4, આનો જવાબ આવશે 105/4. પહેલી બીજી સંખ્યાનું જૂથ તેનો ગુણાકાર 7/4 સાથે કરતાં અહીંયા જવાબ આવે છે 105/4. તો બંને જવાબ સરખા છે. તો મિત્રો બંને જવાબ સરખા હોવાથી કહી શકાય કે ગુણાકારની ક્રિયા માટે જૂથના નિયમનું પાલન થાય છે. હવે મિત્રો ભાગાકારની ક્રિયા માટે આપણે ચેક કરવાનું છે. તો ભાગાકારની ક્રિયાની અંદર આપણે 3 સંખ્યાઓ લીધેલી છે. તો સૌપ્રથમ બીજી ત્રીજી સંખ્યાનું જૂથ બનાવ્યું છે, તો 3/4 ભાગ્યા 5/4 ભાગ્યા 7/4 બરાબર. તો 3/4 એમના એમ રહેવા દેવાના છે મિત્રો. હવે આ જૂથનો જવાબ જોઈએ મિત્રો તો 5/4 ભાગાકારનો ગુણાકાર અને વ્યસ્ત થવાથી 4 ઉડી જશે એટલે આનો જવાબ આવશે 5/7. જ્યારે આની આગળ ગણતરી કરીએ તો 3/4 ગુણ્યા 7 ઉપર જશે, 5 નીચે આવશે એટલે 7 તરી 21 અને 4 પંચું 20 એટલે આનો જવાબ આવશે મિત્રો 21/7. અહીંયા મિત્રો 3/4 ભાગ્યા 5/4 પહેલી બેનું જૂથ બનાવ્યું, તેનો ભાગાકાર 7/4 સાથે કરતાં 3/4 આ જૂથનો જવાબ આવશે અહીંયા 3/4 ભાગાકારનું ગુણાકાર અને આનો વ્યસ્ત થવાથી 4 ઉપર જશે, 5 નીચે આવશે, 4 ઉડી જશે, તો આનો જવાબ જૂથનો આવશે 3/5. એનો ભાગાકાર 7/4 સાથે કરવાનો છે. તો ફરીથી 3/5 ભાગાકારનો ગુણાકાર 4 ઉપર જશે, 7 નીચે આવશે, તો 4 તરી 12 થઈ જશે અને 7 પંચું અહીંયા 35 થઈ જશે. બંને જવાબ મિત્રો જુઓ તો અલગ અલગ આવે છે. એટલા માટે ભાગાકારની ક્રિયા માટે જૂથના નિયમનું પાલન થતું નથી. મિત્રો આપણે અહીં ક્રમનો નિયમ, જૂથનો નિયમ અને સમૃદ્ધતા માટે આપણે ચેક કર્યું કે કઈ ક્રિયા માટે સમય સંખ્યાનું પાલન થાય છે કે નથી થતું. તો ફટાફટ રિવિઝન કરી દઈએ મિત્રો. તો સૌપ્રથમ સમૃદ્ધતા માટે સરવાળા માટે સમય સંખ્યાઓ સમૃદ્ધ છે તો હા. બાદબાકી માટે સમય સંખ્યાઓ સમૃદ્ધ છે તો હા. ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સમૃદ્ધ છે તો હા. ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સમૃદ્ધ છે તો તેનો જવાબ આવશે મિત્રો ના. ચલો ક્રમના નિયમની અંદર સરવાળા માટે
પાલન થાય છે? તો હા. ચલો, બાદબાકીની ક્રિયા માટે પાલન થાય છે? તો ના. ગુણાકારની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થાય છે? તો હા. ભાગાકારની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થાય છે? તો જવાબ આવશે ના. જૂથના નિયમની વાત કરીએ તો સરવાળાની ક્રિયા માટે જૂથના નિયમનું પાલન થાય છે? તો હા. બાદબાકીની ક્રિયા માટે જૂથના નિયમનું પાલન થાય છે? તો ના. ગુણાકારની ક્રિયા માટે જૂથના નિયમનું પાલન થાય છે? તો હા. અને ભાગાકારની ક્રિયા માટે જૂથના નિયમનું પાલન થાય છે? તો ના. મિત્રો, તમે એક આ કોષ્ટક કરી દેશો તો તમારે પરીક્ષાની અંદર 1 થી 2 માર્કનો તમને ચોક્કસ ફાયદો થશે. હવે મિત્રો, ચોથો નિયમ, સરવાળા માટે તટસ્થ સંખ્યા. તો મિત્રો, સમય સંખ્યા આપણે અહીંયા લીધી છે 1/2. તો તેની અંદર એવી કઈ સંખ્યા ઉમેરશું તો આપણને તમે જે સંખ્યા લીધી છે એ પાછી મળશે? તો આપણને ખબર જ છે કે 0 ઉમેરવાથી 1/2ની અંદર 1/2 જવાબ મળશે. એટલે 0ને સરવાળા માટે તટસ્થ સંખ્યા કહેવામાં આવે છે. પાંચમો નિયમ છે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા. ચલો, અહીંયા પણ આપણે એક સમય સંખ્યા લીધી છે 1/2. તો તેનો ગુણાકાર કઈ સંખ્યા સાથે કરતાં 1/2 જવાબ મળે? તો તેનો પણ જવાબ આવશે મિત્રો હા, એટલે કે 1 જવાબ આવશે. તો કોઈ પણ તમે સમય સંખ્યા લઈ લેશો જેનો સરવાળો 0 સાથે કરશો તો તે સમય સંખ્યા પાછી મળે છે, અને તેનો ગુણાકાર 1 સાથે કરશો તો તે સંખ્યા તમને પાછી મળશે. એટલા માટે કહી શકાય કે 0 એ સરવાળા માટે તટસ્થ સંખ્યા અને 1 એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે. છઠ્ઠો નિયમ છે મિત્રો, ગુણાકારનું સરવાળા પર વિભાજન, જેની માટે આપણે 3 સંખ્યાઓ લેવાની છે. તો 3/2, 1/5 અને 4/7 આ આપણે 3 સંખ્યાઓ અહીંયા લીધેલી છે. તો ગુણાકારનું સરવાળા પર વિભાજનનું સ્વરૂપ કેવું હોય છે તો જોઈ શકો મિત્રો, 3/2 ગુણ્યા આ જે જૂથ બનાવ્યું છે જેનો સરવાળો છે, તો અહીંયા થશે આ ગુણાકારનું આ સરવાળા ઉપર વિભાજન થાય છે મિત્રો. કેવી રીતે થશે તો જુઓ, 3/2 ગુણ્યા 1/5 વત્તા 4/7 સાથે આ જૂથ સાથે આ સંખ્યાનો ગુણાકાર કરવાથી 3/2 ગુણ્યા 1/5 એટલે પ્રથમ સંખ્યા સાથે ગુણાકાર થશે. ત્યારબાદ મિત્રો 3/2નો આ 4/7 એટલે કે બીજી સંખ્યા સાથે આ રીતે ગુણાકાર થાય. વચ્ચે શું આવે છે? સરવાળાની નિશાની. એટલે અહીંયા આ ગુણાકારનું સરવાળાના 2 ભાગ પાડી દીધા, એટલે માટે એને કહેવામાં આવે છે ગુણાકારનું સરવાળા પર વિભાજન. હવે મિત્રો, આ વિભાજનનો નિયમ એ સાચો છે કે ખોટો એ આપણે ચેક કરીએ. તો તેની માટે સૌપ્રથમ આપણે અહીંયા ડાબી બાજુ લેવાની છે. તો ડાબી બાજુની અંદર તમે જોઈ શકો છો કે 3/2 ગુણ્યા 1/5 વત્તા 4/7 આ ડાબી બાજુ છે. તો આપણે અહીંયા ડાબી બાજુ લીધી છે 3/2 ગુણ્યા 1/5 વત્તા 4/7. હવે 3/2 ગુણ્યા 5 અને 7નો મિત્રો લસા, બંને એકી સંખ્યા છે 5 અને 7. તો બંને એકી સંખ્યાનો લસા એટલે તેનો ગુણાકાર એટલે કેટલો આવશે? 35. તો છેદમાં મિત્રો 35 લાવવાના હોવાથી અહીંયા 5ને 7 વડે ગુણવા પડે. નીચે ગુણ્યા તો ઉપર પણ 7 વડે ગુણવા પડે. અહીંયા 7 હોવાથી છેદને 5 વડે ગુણીશું અને અંશને પણ 5 વડે ગુણીશું. હવે તમે જુઓ મિત્રો, 3/2 ગુણ્યા 7 એકા 7 નીચે છેદમાં 35 પ્લસ 4 પંચું 20 છેદમાં 35. જો મિત્રો, છેદ સરખો થઈ ગયો ને? ઓકે. ચલો, હવે 3/2 ગુણ્યા છેદ સરખો હોવાથી અંશનો સરવાળો 27 છેદમાં આવશે 35. તો જવાબ આવશે 81/70. હવે મિત્રો, જમણી બાજુ લઈશું આપણે. જમણી બાજુની અંદર 3/2નો ગુણાકાર પહેલાં 1/5 સાથે, તેનો સરવાળો 3/2નો ગુણાકાર 4/7 સાથે થશે. તો મિત્રો, આપણે અલગ અલગ ગુણાકાર કરી તેનો સરવાળો કરીશું અહીંયા. તો અહીંયા 3 એકા 3 છેદમાં છે 10, અહીંયા 4 તરી 12 છેદમાં છે 14. મિત્રો, 14 અને 10નો લસા, 14 અને 10નો લસા તમે શોધશો તો તેનો લસા આવશે 70. એ તમે જાતે શોધવાનું છે તમારે, બરાબર. તો હવે છેદમાં 70 લાવવાના છે. અહીંયા 10 છે મિત્રો, જુઓ. તો 10ની જગ્યાએ મારે 70 લાવવા હોય તો 7 વડે છેદને ગુણવો પડશે. છેદની ગુણવું એટલે અંશને પણ મારે 7 વડે ગુણવા પડે. અહીંયા 14 છે મિત્રો, તો 70 લાવવા માટે મારે અહીંયા 5 વડે ગુણવા પડશે. તો ઉપર અંશમાં પણ હું 5 વડે ગુણીશ. હવે 7 તરી 21, 10 સત્તું 70, 12 પંચું 60, 14 પંચા 70. છેદ મિત્રો સરખો થઈ ગયો એટલે 70. ઉપર આવશે 81, 21 પ્લસ 60. 21 પ્લસ 60 એટલે 81/70. મિત્રો, ડાબી બાજુનો જવાબ પણ 81/70 હતો, જ્યારે જમણી બાજુનો જવાબ પણ 81/70. એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ, જેનો મતલબ એવો થયો કે રકમ જુઓ મિત્રો, આ ડાબી બાજુ છે અને આ જમણી બાજુ છે, બરાબર. તો
ડાબી બાજુ અને જમણી બાજુ બંનેના જવાબ કેવા છે? 81/70. એટલે ગુણાકારનું સરવાળા પર જે વિભાજન થાય છે તે સાચું છે મિત્રો. તો આ નિયમને કહેવામાં આવે છે ગુણાકારનું સરવાળા પર વિભાજન. તમારે પરીક્ષાની અંદર આ રીતે રકમ આપી દેશે અને એવો પ્રશ્ન પૂછશે કે ચકાસો, પછી આવું આપી દેશે ચકાસો અને અહીંયા આગળ લખેલું હશે ચકાસો અને પછી આ રીતની રકમ આપેલી છે. તો તમારે ડાબી બાજુનો જવાબ અને પછી જમણી બાજુનું સાદુરૂપ આપી અને ડાબા બરાબર જમણી બાજુ સાબિત કરવાની છે. અસ્તુ.